તમે પહેલા દિવસથી એવી તો કયા પ્લાનિંગની સાથે ચાલ્યા કે આપે આ મુકામ હાસિલ કર્યું? એક પોઈન્ટ પર આ જ તમારું થવું જોઈએ એવી રીતે પરફેક્ટ શેડ્યુલ અમને બનાવી આપ્યું હતું. તમારું મોર્નિંગ તમે ઉઠતા કેટલા વાગે? જેમ કે 8:30ની સ્કૂલ હતી તો આપનું ઉઠવાનું કેટલા વાગે હતું સવારે? 9:30-10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી એના MCQs પર. પણ પાછળનું એટલું બધું લેફ્ટ થઈ ગયું હોય છે તો એ જે બર્ડન છે પછી એને મેનેજ થતું નથી. તો આ કેવી રીતે મેનેજ કરી શકાય? હું એરપ્લેન પર કરી દેતી હતી. બંધ કર્યું એ જરા શબ્દને ખાસ સાંભળજો. એ પ્રમાણે મેં લાસ્ટ એક્ઝામ સુધી ફોલો કર્યું છે. સો મિત્રો, આજે ફરી એકવાર એક એવા ટોપર સ્ટુડન્ટની સાથે મુલાકાત કરી રહ્યા છે જે મિત્રો તૈયારી કરી રહ્યા છે સાયન્સ અને પર્ટિક્યુલર નીટને લઈને ડોક્ટરના જેવો સ્વપ્ન જોઈ રહ્યા છે. એમના માટે આજનો આ ઇન્ટરવ્યુ ઘણું બધું કામ લાગી શકે છે, કેમ કે આજે આપણે જે વ્યક્તિત્વ સાથે મુલાકાત કરી રહ્યા છે એમનું નામ છે કૃપા કંસારા. મિત્રો, એક મિડલ ક્લાસ પરિવારમાંથી સપનાઓ તો મોટા હોય છે, પણ એ સપનાઓને પૂરા કરતા બહુ ઓછા વિદ્યાર્થીઓ હોય છે, અને એવું જ એક એક્ઝામ્પલ એટલે કૃપા. ગણદેવી બિલીમોરા જેવા વિસ્તારમાંથી આવતી આ દીકરીએ બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ, આપે આ સ્કૂલનું નામ સાંભળ્યું જ હશે, આ સ્કૂલમાંથી અભ્યાસ કરી રેગ્યુલર સ્ટુડન્ટ રહી અને માત્ર સ્કૂલની પ્રિપેરેશનથી રેગ્યુલર નીટની તૈયારી કરી અને નીટની અંદર 620નો સ્કોર કર્યો છે. 620નો નીટમાં સ્કોર કરવો એટલે એક પોતે એ સ્કોર જ એક મોટું અચીવમેન્ટ છે. અને આજે તેઓ મેડિકલ કોલેજ નવસારી, આપે નામ સાંભળ્યું છે, GMERS નવસારીની અંદર રેગ્યુલર MBBSમાં સ્ટડી કરી રહ્યા છે. મિત્રો, આજનું વિશેષ કૃપાબેન સાથેનો સંવાદનો હેતુ એ છે કે કેવી રીતે ટાઈમ ટેબલ, પ્લાનિંગ, સ્ટ્રેટેજી, રિવિઝન કેવી રીતે કરતા, સ્કૂલની સાથે એન્ડ સુધી કેવી રીતે પ્રેક્ટિસ કરીએ, ડાઉટ કેવી રીતે સોલ્વ કર્યા, પોતાના સેલ્ફને કેવી રીતે મોટિવેટ રાખીને, એટલું જ નહીં, પોતાના શેડ્યુલને ક્યારેક મેનેજ ન થાય તો કેવી રીતે બાઉન્સ બેક કરીને પાછા એ શેડ્યુલ પર આવ્યા. ક્યારેક સ્કૂલમાં સ્કોર ઓછો થયો તો એમણે કેવી રીતે સ્કોરને મેનેજ કર્યો અને ફાઇનલી પોતાના ડ્રીમ, પોતાના સ્વપ્નને કેવી રીતે સાકાર કર્યું. આ ઇન્ટરવ્યુની એક ટિપ્સ આપના પરિણામને અને આપના સ્વપ્નની નજીક લઈ શકે છે. તો ચોક્કસથી ઇન્ટરવ્યુ થોડું અમે ડિટેલમાં કરશું, તો ઇન્ટરવ્યુને એન્ડ સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમને પણ તમારા પરિણામની અંદર ખૂબ મોટો બેનિફિટ થઈ શકે. તો આવો સંવાદ કરીએ કૃપા કંસારા સાથે. સો કૃપાબેન, આપનું હાર્દિક સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. અને સૌપ્રથમ, ઘણા બધા નાના ટાઉનના ખાસ વિદ્યાર્થીઓ આપને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. તમારા ગણદેવી બિલીમોરાના ઘણા વિદ્યાર્થીઓ, આપના જુનિયર અને આપની સાથે અભ્યાસ કરતા મિત્રો પણ આપને જોઈ રહ્યા છે. તો આપનો એક ડિટેલમાં પરિચય આપો. તો આપ શું કહેશો? તમારો પરિવાર, તમારા ફાધર શું કરે છે અને આપ કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા? એક પરિચય આપવો હોય તો આપ શું કહેશો બેન? સો મારું નામ કૃપા કંસારા છે અને મારા ફાધર એક વોચ રિપેરર છે અને મારી મમ્મી એ હાઉસવાઈફ છે. અને મારું નાનપણથી MBBSનું ડ્રીમ હતું અને હું GMERS મેડિકલ કોલેજ નવસારીમાં આ ડ્રીમ સાકાર કરવા જઈ રહી છું. રાઈટ. મિત્રો, ખૂબ મોટી વાત કહેવાય કે એક મિડલ ક્લાસ પરિવાર જ્યાં ફેમિલીમાં કોઈ એવું ગ્રેજ્યુએશન કે એવું ડૉક્ટર, એન્જિનિયરનું કલ્ચર ન હોય અને એવા પરિવારમાંથી આવી અને આ લેવલની સિદ્ધિ પ્રાપ્ત કરી, એ પોતે એક મોટું અચીવમેન્ટ છે, અને એ પણ એક નાના ટાઉનમાંથી. આપણે કૃપા સાથે ઘણા બધા સવાલો કરવાના છે અને ઘણા બધા ઇન્સ્પિરેશનલ જવાબો તમારા માટે એ ચોક્કસથી પ્રેરણા આપશે. કૃપા, સૌપ્રથમ આપણે એ જાણવું છે કે તમે બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી જે અભ્યાસ કર્યો છે, તો આપ એ સ્કૂલમાં કેટલા વર્ષથી છો અને એ સ્કૂલ વિશે આપને માહિતી કેવી રીતે પ્રાપ્ત થઈ? BISમાં તો હું 11th-12thમાં જ આવી હતી અને તેમાં આવવાનું કારણ એ હતું કે એ લોકોએ કરિયર કાઉન્સેલિંગ વર્કશોપ્સ અને એવા બધા સેમિનાર્સ, પ્રોગ્રામ્સ અરેન્જ કર્યા હતા, જેમાં મેં પાર્ટ લીધો હતો. ઓકે. અને એના લીધે જ મને એ લોકો પર એક ટ્રસ્ટ આવ્યું કે હા, હું અહીંયાથી મારું MBBSનું ડ્રીમ ફૂલફિલ કરી શકું છું. ત્યાર પછી મેં BISમાં એડમિશન લીધું. સો ફ્રેન્ડ, કોઈ પણ વિદ્યાર્થી જ્યારે સફળ થતો હોય છે, એ સફળતા પાછળ એ સ્કૂલનું ખૂબ મોટું યોગદાન હોય છે, કેમ કે વિદ્યાર્થીનો મોટાભાગનો સમય એમની સ્કૂલમાં જવાનો છે. એમની ફેકલ્ટી, એમનું સ્ટ્રેટેજી, એમનું પ્લાનિંગ, એ સ્કૂલનો અનુભવ, એ સ્કૂલનું કેમ્પસ, એમનું વાતાવરણ, એ ખૂબ મોટો બહોળો રોલ ભજવતું હોય છે. અને જે રીતે કૃપાએ જે સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે, બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ, આ કેમ્પસ આપે જોયું જ હશે, પણ ન જોયું તો એકવાર વિઝિટ ચોક્કસ કરજો, કેમ કે વિદ્યાર્થીઓના સ્વપ્ન પૂરા કરવા માટે જે જરૂરી જેટલા પણ ફેક્ટરો છે, એ ફેક્ટર અહીંયા ફૂલફિલ કરતું આ એક કેમ્પસ છે અને સતત એ પ્રયાસમાં લાગતું રહેતું આ કેમ્પસ છે. કૃપા, ઘણા વિદ્યાર્થીઓ એ જાણવા માટે ખૂબ આતુર છે કે 11થી તમે કઈ આ પ્લાનિંગથી તૈયારી કરી કે નીટની અંદર મારે, કેમ કે લાસ્ટમાં જ્યારે 12થમાં વિદ્યાર્થી આવે ત્યારે 11-12 બંને પોર્શનને સાથે લઈને ચાલવું એ ઘણું ટફ બનતું હોય છે. તો તમે પહેલા દિવસથી એવી તો કયા પ્લાનિંગની સાથે ચાલ્યા કે આપે આ મુકામ હાસિલ કર્યો? 11th સ્ટાર્ટિંગમાં તો બહુ એટલું પ્લાનિંગ નહોતું, કારણ કે યસ. જસ્ટ સ્ટાર્ટ થયેલું હતું અને એટલું આઈડિયા પણ નહોતો કે કેવી રીતે કરવું. રાઈટ. પછી સ્કૂલમાં સર લોકો સાથે વાત થઈ, એ લોકોએ એક શેડ્યુલ બનાવી આપ્યું અમને પરફેક્ટ, કે અત્યારે મતલબ એક પોઈન્ટ પર આ જ તમારું થવું જોઈએ એવી રીતે પરફેક્ટ શેડ્યુલ અમને બનાવી આપ્યું હતું અને એ ફોલો કરતી રહી.
અને Okay. એના લીધે જ મને આ મળ્યું છે. રાઈટ. એક શેડ્યુલ પ્રમાણે ચાલે તો કૃપા વિદ્યાર્થીઓને એ પણ જાણવું છે કે આમ એવરેજ આઈડિયલી તમારું શેડ્યુલ શું રહેતું હતું મોર્નિંગ ટુ નાઇટ? મોર્નિંગ ટુ નાઇટ તો સવારે 8:30 થી 4:30 તો સ્કૂલ હતી. ઓકે. એટલે સ્કૂલમાં જે લેક્ચર્સ હતા તે પ્રમાણે કરવાનું. અને ઘરે આવીને એક 6 થી 7 કલાકની એક શેડ્યુલ બનાવેલું હતું મેં. રાઈટ. અને એ દરરોજ ફોલો કરતી ઓકે. વિધાઉટ એની બ્રેક્સ. રાઈટ. તો તમારું મોર્નિંગ તમે ઉઠતા કેટલા વાગે? જેમ કે 8:30ની સ્કૂલ હતી તો આપનું ઉઠવાનું કેટલા વાગે હતું સવારે? એમ તો હું નાઇટ રીડર છું, એટલે Right. હું સવારે તો એટલી વહેલી નહોતી ઉઠતી, Okay. પણ હું રાત્રે 2-3 વાગ્યા સુધી વાંચતી. બરાબર છે. તો ઘણીવાર વિદ્યાર્થીઓને સવાલ થતો હોય છે કે મારે અર્લી મોર્નિંગ રીડિંગ કરવું કે લેટ નાઇટ રીડિંગ કરવું. તો તમે એવા ઘણા વિદ્યાર્થીઓ જોયા હશે કે જે સવારે વહેલા ઉઠીને વાંચતા હોય અને સફળ ગયા હોય. કૃપા એક એવું એક્ઝામ્પલ છે જે લેટ નાઇટ 1, 1:30, 2 વાગ્યા સુધી રીડિંગ કરીને આજે આ 620ના સ્કોર સુધી પહોંચી છે. તો તમને જે તમારી પર્સનાલિટીને સૂટ થાય એ મુજબ તમે ચોક્કસ એમને સેટ કરી શકો છો. પણ દિવસની આઈડિયલી સ્કૂલ સિવાયના સમયની આપણે વાત કરીએ તો કેટલી કલાકની તમારી સેલ્ફ સ્ટડી થતી હતી? સવારના તો હું વાંચતી નહીં, એટલે સવારે ફ્રેશ થઈને ડાયરેક્ટ સ્કૂલે જવાનું. અને સ્કૂલમાં શેડ્યુલ એવું હતું કે સવારે 8:30 થી 1 વાગ્યા સુધી બધા લેક્ચર્સ થતા, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. અને એમાં પછી બ્રેક પછી અમારું સેલ્ફ રીડિંગ સેશન આવતા. Okay. એટલે એમાં અમે લોકો ત્યાં જ MCQ સોલ્વ કરતા, જે ભણાયું એના. એટલે થોડું તો અમારું સ્કૂલમાં જ થઈ જતું. અને સ્કૂલથી ઘરે આવીને 4:30 છૂટતા, એટલે આવતા ઓલમોસ્ટ 5-1 વાગી જતા. પછી હું થોડુંક સૂઈ જતી, કારણ કે આખા દિવસે પછી રાતે ખેંચવાનું હોય એટલે મેનેજ નથી થતી સ્લીપ સાયકલ આપણી. તો ત્યારે સૂઈ જતી, પછી ફ્રેશ થઈને 6:30-7 વાગે બેસી જવાનું. તે આપણે 8, 8:30, 9 વાગ્યા સુધી કન્ટિન્યુ કરતી હું. જે એક ટૉપિક કે જેમાં મને બહુ મેં બેકલોગ હતી, કે જેમાં મને વધારે નીડ લાગતી હતી વાંચવાની, તે. પછી ડિનર થતું. એના પછી 9:30-10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી એના MCQ સોલ્વ કરવાના. જે Okay. ટૉપિક વાંચો તે. એના 200 to 300 MCQ સોલ્વ કરવાના. અને પછી થોડોક બ્રેક અડધો કલાકનો. પછી એના પછી 1:30-2 વાગ્યા સુધી જેટલું કર્યું એ રિવિઝન કરવાનું. અને સવારે જે સ્કૂલમાં ભણ્યા એનું રિવિઝન કરવાનું. રાઈટ. તો આઈડિયલી તમે જોવા જાઓ મિત્રો તો આજે સ્કૂલમાં જે ચાલ્યું છે એ પણ કમ્પ્લીટ થઈ જાય, નવા ટોપિક પણ થઈ જાય, બેકના ટોપિક પણ થઈ જાય અને સાથે સાથે એ જ ટોપિકના MCQની પણ પ્રિપરેશન થઈ જાય અને 1:30-2 વાગ્યા સુધીની મહેનત અને સવારે પાછું સ્કૂલથી એક આખું શેડ્યુલ. તો આ મહેનત તમને એક સ્કોર સુધી પહોંચાડે છે. અને ખાસ જો કૃપા આપણે જોવા જઈએ તો જે તમારું આ શેડ્યુલ હતું, ઘણીવાર એવું બને કે ભાઈ મૂડ ઓફ છે, મૂડ બરાબર નથી, ક્યારેક આ શેડ્યુલમાં ડિસ્ટર્બન્સ આવે તો ઘણીવાર વિદ્યાર્થી હતાશ, નિરાશ થાય અથવા તો આજે એ કનેક્ટિવિટી તૂટી તો પછી એમની તૂટેલી જ રહેતી હોય છે. તો તમારી સાથે આવું ક્યારેક થાય તો તમે એને કેવી રીતે ફરીવાર કનેક્શનમાં લાવતા હતા? હા, એવું બહુ વાર થાય કે મૂડ ઓફ હોય, કે કદાચ એક્ઝામ હોય, માર્ક ઓછા આવ્યા હોય, એના લીધે પણ આપણને મન નહીં થાય વાંચવાનું. રાઈટ. તો એમાં હું છે ને તે એકચ્યુઅલી ગેમ રમતી. ઓકે. મને ગેમ રમવાનું એસ્પેશિયલી ટેમ્પલ રન 2, કારણ કે Okay. એના લીધે એમ એક ફ્રેશ પણ થઈ જવાય આપણાથી, અને એના લીધે કોન્સન્ટ્રેશન પણ વધે. બરાબર છે. ને એના પછી હું ન્યુમેરિકલ્સ સોલ્વ કરતી, કારણ કે વાંચીએ તો એમ એવું બી થાય કે ઊંઘ આવી જાય, કે મન નહીં લાગે. તો એના લીધે હું ન્યુમેરિકલ્સ સોલ્વ કરતી. એના લીધે પાછી પાટા પર ગાડી આવી જાય તો આપણને પાછું વાંચવાનું મન થઈ જાય. અને એક રીતે સ્કૂલમાં પણ આપણે વાત કરી શકીએ આપણા સર, હું તો કરતી કે મને આવું થતું છે, તો એ લોકો કાઉન્સેલિંગ કરીને સમજાવતા કે આ તો એકવાર થયું, પણ બીજી વાર વધારે મહેનત કરવાની. તો એના લીધે પણ આપણને એક કોન્ફિડન્સ આવે કે હા, આપણે કરી શકીએ છીએ. રાઈટ. મિત્રો બહુ સરસ રીતે એમને એક્ઝામ્પલ શેર કર્યું કે ભાઈ હું ગેમ પણ રમતી. અમારે જે વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા છે કૃપા એ પણ ગેમ રમે છે, પણ એ માત્ર ગેમ રમવામાં 2 વગાડે છે. એટલે સ્ટડીની સાથે જ્યારે તમે બોર થાવ છો તો થોડો સમય તમે કોઈ મનપસંદ એક્ટિવિટી, કંઈ ગેમ નાની મોટી કંઈક એવું કરી શકો છો, ઇટ્સ ઓકે. બટ એમાં જ વધારે ટાઈમ જાય તો ઇટ્સ નોટ ઓકે. અને એક કૃપાએ બહુ સરસ પોઈન્ટ શેર કર્યો કે સ્કૂલમાં હું મારા ટીચર સાથે શેર કરતી. ઘણી વખત તમને સ્કૂલમાંથી જે મોટિવેશન, ઇન્સ્પિરેશન મળે છે ઘણું બધું કામનું થતું હોય છે. ઘણા ઇન્ટ્રોવર્ટ સ્ટુડન્ટ એ શેર ન કરતા હોય, ડાઉટ જ્યારે ન પૂછતા હોય, તમે મેક્સિમમ સ્કૂલની ફેકલ્ટીનો જેટલો હેલ્પ લેશો એટલો ચોક્કસથી વિદ્યાર્થીને બેનિફિટ થશે. અને BISના
જેટલા પણ ફેકલ્ટી મિત્રો છે એ વિદ્યાર્થીને ઘણીવાર તો સામેથી પૂછતા હોય છે. મેં જોયું છે કેમ કે સ્કૂલમાં મારે ઘણી વખત જવાનું થતું હોય છે, તો ઘણીવાર ટીચર સામેથી સ્ટુડન્ટને પૂછે છે કે તમને કોઈ સપોર્ટની જરૂર છે, હેલ્પની જરૂર છે. એ વિદ્યાર્થીઓના માર્ક્સને જ્યારે એનાલિસિસ કરે અને લાગે કે ભાઈ આ વિદ્યાર્થી ડાઉન જઈ રહ્યો છે, તો સામે ચાલીને એમને પૂછે છે કે કઈ રીતે, શું અત્યારે શેડ્યુલ ચાલે છે. તો સ્કૂલનો રોલ અને ફેકલ્ટીનો રોલ એ તમારી સફળતા માટે ડૉક્ટર કે એન્જિનિયર બનવાના સ્વપ્નમાં ખૂબ મોટું યોગદાન ભજવે છે. તો ખાસ સ્કૂલ સિલેક્શનની અંદર પણ તમારે આ વસ્તુની ધ્યાન રાખવી અને કન્સિડર કરવી જરૂરી બનતી હોય છે. કૃપા, ઘણા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન એવો હોય છે કે ભાઈ જેવી રીતે હમણાં તમે બેકની વાત કરી, તો આજે સ્કૂલમાં ચાલેલું જેટલું કરવાનું છે એ આજે ને આજે કરે, પણ પાછળનું એટલું બધું લેફ્ટ થઈ ગયું હોય છે, તો એ જે બર્ડન છે પછી એને મેનેજ થતું નથી. તો આ કેવી રીતે મેનેજ કરી શકાય? એમાં તમે જે દરરોજ કરો છો રાઈટ. એમાં સપોઝ હું 2 કલાક આજે મારે નવો ટોપિક કરવો છે, રાઈટ. તો એમાંથી અડધો કલાક 1 કલાક જે બેકનો ટોપિક છે એ એક લઈ લેવાનો ઓકે. ને એનું ધીરે ધીરે એવી રીતે આખું બેક તમારું ક્લિયર થઈ જાય એમ. બરાબર છે. એટલે નવા ટોપિકના જે વેઇટેજ છે એની સાથે 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 થોડું સાથે. વેઇટેજ બેકનું આપવું, જેથી કરીને એક ટાઈમ પર એ પણ તમારું કમ્પ્લીટ થઈ જતું હોય છે. કેમ કે એને પણ કરવું ખૂબ જરૂરી બનતું હોય છે. સન્ડે જેવા જે દિવસો છે, કૃપા, એ દિવસે અથવા તો જાહેર રજા હોય, વેકેશનનો સમય છે, તો એ સમયનો આપ કેવી રીતે ઉપયોગ કરતા હતા? એમાં સન્ડેના સવારે તો હું એમ તો 9 વાગ્યાથી સ્ટાર્ટ કરતી મારું Okay. શેડ્યુલ, અને 9 થી 1 એ મારું આખા વીકમાં જે ચાલ્યું એનું થોડું થોડું જોઈ જતી, બરાબર છે. એનું એનાલિસિસ કરતી કે મને આમાં કેટલું આવડે છે, આમાં કેટલું મારે હજી વાંચવાની જરૂર છે. રાઈટ. એ રીતે એના MCQ સોલ્વ કરવાના. પછી બપોરનું લંચ, અને એના પછી બપોરે હું બીજા ટોપિક્સ જે નવા છે એ જોતી. અને ત્યાર પછી જે મારું દરરોજનું શેડ્યુલ હોય કે અગર કોઈ બેક હોય તો એ હું ત્યારે લઈ લેતી કે સન્ડે અને સેટરડે, કારણ કે હાફ ડે હોય સેટરડે, તો Yes. ત્યારે બેકલોગ આપણા કવર થઈ જતા હોય, બરાબર છે. અને તે જ રીતે હું કરતી. ઓકે. એટલે સન્ડે રજાના દિવસોનો આપ મેક્સિમમ ઉપયોગ રિવિઝનમાં પાછળનું જે બેક છે એને કવર કરવામાં ચોક્કસથી આપ કરતા હતા. જ્યારે આપ તૈયારી ઉપર લાગો, તો તમે નીટમાં મારે આવો સ્કોર કરવો છે એવો ગોલ ક્યારથી બનાવ્યો, અને તમારો ગોલ હતો શું ઓરિજિનલી? પહેલાં તો 600 ઉપરનો જ ગોલ હતો, રાઈટ. કારણ કે એકદમ 720નો ગોલ રાખે તો એ જરાક, અને સ્ટાર્ટિંગમાં કેવું માર્ક ઓછા આવે, બરાબર છે. 9 હોય, નવું નવું. અને મારા તો મતલબ 450 એવા જ આવતા સ્ટાર્ટિંગમાં. ને ત્યારે હું જો 720નો ગોલ રાખું તો એ જરાક એમ ડિમોટિવેટ થઈ જાય પછી બરાબર આપણે. છે. એટલે સ્ટાર્ટિંગમાં 600 ઉપરનો ગોલ રાખેલો હતો, ઓકે. અને એમ તો એ જ છેલ્લા સુધી હતો. પણ ધીરે ધીરે માર્ક્સ વધ્યા, જેમ જેમ એક્ઝામ્સ થતી ગઈ, સ્કૂલમાંથી પ્રેક્ટિસ થતી ગઈ, ત્યારે પછી ધીરે ધીરે મારા 550, 570 તેવા માર્ક્સ વધ્યા. બરાબર. અને એ ગોલ સતત તમને યાદ રહે એ માટે તમે શું કરતા હતા? એ માટે મેં ફોનમાં રિમાઇન્ડર રાખ્યું હતું, અચ્છા. અને પેલા વિડજેટ્સ આવે ફોનને લોક સ્ક્રીન પર, એમાં રાખ્યું હતું કે 600+ માર્ક્સ આઉટ ઓફ નીટ, અને એ દરરોજ એ રિમાઇન્ડર પડે એટલે યાદ આવે કે હા વાંચવાનું છે. બરાબર છે. અને તમે મોબાઈલની જ વાત કીધી છે, તો તમે સ્ટડી ટાઈમ પર મોબાઈલને સાથે લઈને બેસતા, કે મોબાઈલનો તમારી આખી દિવસમાં કેટલો રોલ રહેતો હતો? મોબાઈલ તો સાથે રાખતી, કારણ કે અમુક વસ્તુ એમાંથી મતલબ પ્રિપેરેશન મટીરિયલ બધું એમાં હતું. યસ. અને ડિસ્ટ્રેક્શનની વાત કરીએ તો હું એરપ્લેન પર કરી દેતી હતી, ઓકે. એટલે નોટિફિકેશન કોઈ? નોટિફિકેશન ઓફ, કોઈ રાઈટ. પણ. અને ઇન્સ્ટા પર હું નહોતી. ઓકે. મેં સ્નેપચેટ પર હતી, પણ ત્યાર સુધી મેં બંધ કરી દીધું હતું. બરાબર. અને શરૂઆતમાં હતા? શરૂઆતમાં હતી, પણ પછી મેં બંધ કરી દીધું હતું, Right. ટોટલી ઇનએક્ટિવ. ઓકે, ગુડ. બંધ કર્યું એ જરા શબ્દને ખાસ સાંભળજો, નહીતર આજે કૃપાબેન સ્નેપચેટમાં હોતે, નવસારી મેડિકલ કોલેજમાં નહીં હોતે. તો આ વસ્તુ તમે અત્યારે જે ચાલુ છે ઇટ્સ ઓકે, બટ તમને એ સમજાયું પછી એને બંધ કરવું બહુ જરૂરી છે. એટલે સ્નેપચેટ બંધ કરેલું, ઇન્સ્ટા પર નહીં હતા, ફેસબુક, યુટ્યુબ, બધા દુનિયા શું કરી રહી છે, સ્ટોરી, બોલિવૂડ, કપલ, કયા ન્યૂ કપલ બની રહ્યા છે, આ છે તે છે, એ તમને કંઈ માહિતી જ નહીં હતી? ના. તો આમ એવું નહીં લાગ્યું કે ઓહો, દુનિયાથી આપણે તો ડિટેચ જ થઈ ગયા કંઈ? ઘણીવાર એવું બને વિદ્યાર્થીઓને કે ક્લાસરૂમમાં આ બધી ડિસ્કશન થતી હોય, સિરિયલ સિરીઝ એપિસોડ, અનુપમા, નાયરા, નાગિન, અને આપણે એમ લાગે કે ઓહો, આ તો બધી કઈ દુનિયાની વાત કરે. તો આવું તમને મન નહીં થતું કે ભાઈ હું પણ જાણું? મન થતું, પણ પછી બેક ઓફ ધ માઇન્ડ એક થોટ હતો કે મારે આ લાવવાનું છે, ઓકે. તો એ પછી નીકળી જતું. રાઈટ.
તો એ માટે ગોલ બહુ જરૂરી છે મિત્રો, કે જ્યારે તમને આવા ડિસ્ટ્રેક્શન અથવા તો આવા થોટ પ્રોસેસ બને તો પાછા તમને ત્યાંથી કઈ વસ્તુ લાવી શકે, તો તમને તમારો ગોલ લાવી શકે, જે રીતે કૃપાએ કર્યું છે. તમે પણ આ સ્ટ્રેટેજીને ચોક્કસ અપનાવી શકો છો. કૃપા, ઘણી વખત ફેમિલીની અંદર માનો કે તમે ઘરે જ્યારે રીડિંગ કરતા હોય તો અમુક ફેમિલી ફંક્શન છે, નજીકના કોઈ એવા ફંક્શન સેલિબ્રેશન છે, ક્યાંય બહાર જવાની વાત આવે, ઘરે કોઈ એવી રીતે ગેસ્ટ આવે કોઈ, તો ડિસ્ટર્બન્સ આવતો હોય છે. તો એ ડિસ્ટર્બન્સને તમે કેવી રીતે મેનેજ કરતા? આવતો હોય છે, બહુ જ ડિસ્ટર્બન્સ આવે. જેમ કે બહાર જવાના છે તો મેં 11th-12thમાં કશે બહાર ગઈ નથી. ઓકે. અને ફેમિલી ફંક્શન્સમાં તો કેવું હોય કે અગર બહુ જ નજીકના હોય રાઈટ. તો 2 મિનિટ મળીને આવી જવાનું. બરાબર છે. અને બધાને ખબર જ હોય કે નીટની પ્રિપેરેશન કરે છે, યસ. એટલે કોઈ એવું ફોર્સ પણ નહોતું કરતું એમ. બરાબર છે. તમારું જ્યારે સ્કૂલની અંદર જે સ્કોર તમે કીધું હમણાં શરૂઆતમાં કે 450 આસપાસ મારા શરૂઆતમાં સ્કોર રહેતા, તો એ સ્કોરથી આ સ્કોર સુધી પહોંચવાની સફરમાં તમે કઈ રીતે એનાલિસિસ અને આમાં સ્કૂલ તમને કઈ રીતે હેલ્પ કરતી હતી? આ જર્નીમાં તો સ્કૂલની એક્ઝામ્સનો બહુ મોટો રોલ હતો. ઓકે. કારણ કે એમાં વીકમાં 3 દિવસ અમને એક્ઝામ્સ આપવાની હતી. અને એમાં કેવું થતું, અમારી જેવી એક્ઝામ પતતી એના પછી એક્ઝામ્સનું ડિસ્કશન થતું. બધી ફેકલ્ટીઝ અને બધા સ્ટુડન્ટ્સ સાથે બેસીને ડિસ્કસ કરતા બધા જ ક્વેશ્ચન્સ, કે અગર અમને ન આવડ્યું હોય તો ત્યાં જ અમારું પતી જાય. અને પછી ઘરે જઈને મારે એક હતું કે આખું પેપર પાછું સોલ્વ કરી દેવાનું. એટલે ભલે માર્ક્સ 450 આવ્યા હોય પણ ઘરે જઈને તો 720 જેટલી મહેનત થયેલી અને એટલા માર્ક્સ આવ્યા એવું થઈ જાય. અને જો નેક્સ્ટ ટાઈમ બીજી એક્ઝામમાં અગર એ ક્વેશ્ચન આવે તો એ ભૂલ રિપીટ નહીં કરવાની, એની ટ્રાય રાખવાની. તમે જે કીધી છે કન્ટિન્યુઅસ એક્ઝામ, તો મોટાભાગે સ્કૂલની અંદર એન્ડ સુધી એક્ઝામો લેવાતી હોય છે, અને ખાસ બિલીમોરાની તો આ જે પેપર લેવાની જે પેટર્ન છે, પેપરોની જે ટફનેસ છે એ પણ એવરેજ કરતાં ઉપર હોય છે. એટલે વિદ્યાર્થીને એક લેવલની પ્રિપેરેશન થાય, જેથી કરીને બોર્ડમાં અથવા તો નીટમાં જ્યારે કોઈ ટફ પેપર બી હોય તો પણ બિલીમોરાના વિદ્યાર્થીઓને એટલું ટફ ન લાગે એવી સખત મહેનત જ્યારે આ કેમ્પસમાં તમામ શિક્ષક મિત્રોને મેનેજમેન્ટના માર્ગદર્શનથી થતી હોય છે. તો આપે એન્ડ સુધીની સફરમાં પ્રેક્ટિસ કરી, કેમ કે મોટાભાગે વિદ્યાર્થીઓ લાસ્ટમાં સ્કૂલે આવતા નથી હોતા, તો આપનું એન્ડ સુધીનું કઈ રીતે હતું શેડ્યુલ સ્કૂલ સાથેનું? એન્ડ સાથેનું સ્કૂલનું જે હતું એ પ્રમાણે મેં લાસ્ટ એક્ઝામ સુધી ફોલો કર્યું છે. ઓકે. કારણ કે મને ખબર હતી કે ઘરે જઈશ તો ડિસ્ટ્રેક્શન, ફેમિલી બધા મળવા આવે કે એક્ઝામ છે તો, અને એમાં વાંચવું એ થોડુંક ડિફિકલ્ટ થઈ જાય. એટલે બરાબર. એક રીઝન એ પણ હતો કે સ્કૂલમાં જઈને વાંચવું એ ઇઝી છે, કે કોઈ ડિસ્ટ્રેક્શનની, શાંતિથી પોતાનું જાતે વાંચવાનું. અને બીજું કે વારંવાર એક્ઝામ આપીએ તો આપણને બી ખબર પડે, કારણ કે છેલ્લે કેવું થાય કે આપણે વાંચતા તો હોય પણ આપણને ખબર નહીં હોય કે આમાંથી મને યાદ કેટલું રહ્યું. બરાબર તો છે. એ એનાલિસિસ પણ આપણું થઈ જાય કે છેલ્લે સુધી એક્ઝામ આપી તો હા, આ હવે મારું એકદમ પરફેક્ટ પાક્કું મને થઈ ગયું છે. તો એના લીધે વધારે આપણને ઇઝી રહે બોર્ડ્સમાં અને નીટમાં પણ. રાઈટ. તો સ્કૂલમાં એન્ડ સુધીની સફરમાં કૃપાએ ક્યાંક પોતાનું કોન્ટ્રીબ્યુટ કરેલું અને એન્ડ સુધી રહેલી, જેથી કરીને એક પ્રોપર પ્રેક્ટિસ થાય, પ્રોપર માહોલમાં તૈયારી થઈ શકે. કૃપા, ખાસ કરીને જ્યારે આપણે પ્રિપરેશન કરતા હોઈએ તો ઘણીવાર એવું બને કે કોઈ સબ્જેક્ટને લઈને ચેલેન્જ હોય, અથવા તો એ સબ્જેક્ટના ટોપિકને કરવામાં ઘણો બધો વધારે સમય જતો હોય, કોઈ ડાઉટ આવે, તો મેં તો સાંભળ્યું છે કે બીએસમાં તમને 24/7 ડાઉટ સોલ્વ થાય છે. તો એ કેવી રીતે, જરા આપ એમને સમજાવો તો. ડાઉટ સોલ્વિંગ બીઆઈએસનું બહુ જ સરસ છે, કારણ કે ત્યાંના ટીચર્સ બહુ સારા છે. તમે જ્યારે પણ કહો, મતલબ તમે સ્કૂલમાં પણ અગર કોઈ પણ લેક્ચરમાં તમે જાઓ અને તમને ડાઉટ આવ્યો હોય કે ઘરે તમને કોઈ ડાઉટ આવ્યો હોય અને તમે એક મેસેજ ડ્રોપ કરી દીધો હોય સરને કે મેમને, તો એ લોકો તરત તમને ડાઉટ સોલ્વ કરીને આપશે. અને એ વસ્તુએ મને બહુ જ હેલ્પ કરી છે, કારણ કે હું રાતે વાંચતી એટલે બધા રાતે ડાઉટ્સ આવતા. તો સવારે ઉઠીને ડાયરેક્ટ સર પાસે જવાનું કે સર આ બધા ડાઉટ્સ છે, અને ત્યારે ને ત્યારે તરત સોલ્વ કરીને આપતા. તો એ વસ્તુએ મને બહુ હેલ્પ કરી છે આમાં. રાઈટ. કેમ કે તમારા મગજમાં આવેલો ડાઉટ કેટલો અર્લી સોલ્વ થઈ જાય છે, એ તમારો ટાઈમ પણ બચાવશે અને નેક્સ્ટ ટોપિક સાથેની કનેક્ટિવિટી પણ બનશે, જેથી ડાઉટ સોલ્યુશન એ વિદ્યાર્થી, ખાસ કોમ્પિટિટિવ એક્ઝામ જેડબલઈ હોય કે નીટ હોય, એમાં બહુ મોટો રોલ ભજવી રહ્યું છે. તો આ બીએસની એક સ્ટાન્ડર્ડ છે, પેટર્ન છે, અને અહીંયા શિક્ષક મિત્રોની દિવસ રાતની આ મહેનત છે કે વિદ્યાર્થીનો કોઈ પણ ડાઉટ હોય ઓન ધી સ્પોટ એને સોલ્વ કરી દેવો. એ લેવલ હરેક ફેકલ્ટીનું છે. એ લેવલ સુધીની એમને પોતાની ફેકલ્ટીની પ્રેક્ટિસ છે, જેથી કરીને વિદ્યાર્થીઓને આમનો ખૂબ મોટો બેનિફિટ થઈ રહ્યો છે.
બાયોના વિદ્યાર્થીઓને મોટાભાગે બેમાંથી એક સબ્જેક્ટમાં ચેલેન્જ રહેતી હોય છે, યા ફિઝિક્સ યા કેમિસ્ટ્રીની અંદર. તમને કયા સબ્જેક્ટમાં વધારે ચેલેન્જ રહેતી, અને ખાસ એ ચેલેન્જ સિવાયના જે સબ્જેક્ટ છે એને તમે કેવી રીતે સ્કોર બનાવવામાં હેલ્પ કરી? એમ તો 3 સબ્જેક્ટમાંથી કોઈ પણ 2 જ સબ્જેક્ટ એમ તમારા સ્ટ્રોંગ હોય, કારણ કે એ 2 સ્ટ્રોંગ સબ્જેક્ટ્સની તમે કમ્પેર કરો તો પેલો જે તમને ઓછો આવડતો સબ્જેક્ટ છે તેમાં તમે સ્કોર તો કરી શકો, રાઈટ. પણ એ એટલું મેટર ન કરે. તો મેઇન મારા 2 સબ્જેક્ટ હતા બાયો અને ફિઝિક્સ. મને ફિઝિક્સ વધારે ગમતું કેમિસ્ટ્રીથી, સો મને એમાં. અને ફિઝિક્સમાં કેવું છે કે તમારે વારંવાર વધારે સોલ્વ કરવો પડે, સોલ્વ કર્યા જ કરવાના ન્યુમેરિકલ્સ, અને એનાથી જ તમને પ્રેક્ટિસ પડે કે અગર કોઈ નવો ન્યુમેરિકલ આવી ગયો એનસીઆરટી સિવાયનો, કે તમે જે પણ જેમ કે એરરલેસ છે, એસએલ અરોરા છે, એના સિવાયના જો ન્યુમેરિકલ્સ આવી ગયા તો એ પણ તમે સોલ્વ કરી શકો. તો એ મને બહુ હેલ્પ કર્યું. અને બાયો તો તમારે એનસીઆરટી મેઇન છે. બાયો માટે તો એનસીઆરટી હોલી બુક છે. એનસીઆરટીની વર્ડ ટુ વર્ડ લાઇનિંગ તમને આવડવી જોઈએ. રાઈટ. અને કેમિસ્ટ્રીમાં પછી હું ટેક્સ્ટ બુકના ન્યુમેરિકલ્સને એવું બધું. કેમિસ્ટ્રીની જે તમે વાત કરી, તો ઘણો વિદ્યાર્થીનો વર્ગ એવો પણ છે કે જેમને કેમિસ્ટ્રી અલગ, મે બી કોઈને ઓર્ગેનિકમાં, ઇનઓર્ગેનિકમાં, ફિઝિકલમાં અલગ અલગ પાર્ટમાં ચેલેન્જ હોય. તો પર્ટિક્યુલર તમને કયા પાર્ટમાં વધારે ચેલેન્જ હતી, અને તમે એટલીસ્ટ એમાં પરફોર્મ કરી શકો એ માટે કઈ પ્રેક્ટિસ કરતા હતા? મને ફિઝિકલ કેમિસ્ટ્રી અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી ફાવતું હતું. Okay. એટલે ઓર્ગેનિકમાં કેવું કે તમે લોકો ઓર્ગેનિકમાં બધી રિએક્શન્સ હોય અને એમાં માઇન્ડ મેપ્સ બનાવે ને તો એ તમને વધારે જલ્દી યાદ રહી જાય. ફિઝિકલમાં ન્યુમેરિકલ્સ આવે અને થોડી થિયરી આવે, એટલે એ તમારું, અગર ફિઝિક્સમાં વધારે ઇન્ટરેસ્ટ હોય તો ફિઝિકલ કેમિસ્ટ્રી તમને એકદમ પરફેક્ટ આવડી જાય. થર્ડ છે ઇનઓર્ગેનિક. ઇનઓર્ગેનિક આખો મેમરી બેઝડ છે અને એમાં બહુ જ બધી ડિટેલ્સ છે. એને યાદ રાખવા સારું શોર્ટ નોટ્સ બનાવવાની, ફ્લેશ કાર્ડ્સ બનાવવાના, અને બને ત્યાં સુધી ઇનઓર્ગેનિકના વધારે એમસીક્યુ સોલ્વ કરવાના. રાઈટ. તો જે પાર્ટ તમારો વીક છે એ પાર્ટને લઈને થોડી ડિટેલમાં સ્ટ્રેટેજી બને, થોડું એનું પ્લાનિંગ બને, થોડું વધારે એમાં પ્રેક્ટિસ થાય, તો એટલીસ્ટ તમે એમાં એક ડેન્જર ઝોનથી ચોક્કસથી બહાર આવી શકો છો. તમે જે વાત કરી, ફ્લેશ કાર્ડ છે, શોર્ટ નોટ્સ છે, અલગ અલગ ટિપ્સ અને ટેકનિક તમે અપનાવતા હતા. ખાસ રિવિઝન માટેની આપની શું પેટર્ન હતી, જે ટોપિક અત્યારે જસ્ટ તમે કરો છો? કેમ કે ઘણીવાર વિદ્યાર્થીના મગજમાં નેક્સ્ટ ચેપ્ટરમાં જાય તો એ ડાઉટ જાય કે ઓલું ચેપ્ટર મેં હમણાં જસ્ટ કર્યું, મને યાદ છે કે નહીં. આ રીકન્ફર્મ માટેના સતત વિચારો એમને આવે છે. તો આ પ્રોસેસને તમે કેવી રીતે કરતા, રિવિઝન કેવી રીતે કરતા, જેથી કરીને એટલીસ્ટ વાંચેલું મારું શ્યોર થઈ જાય? રિવિઝનમાં કેવું, જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય એને હાઇલાઇટ કરી દેવાના. મતલબ એકવાર વાંચ્યું તમે આખું ડિટેલમાં તો ત્યારે તમે હાઇલાઇટ કરી દીધું. જ્યારે સેકન્ડ ટાઈમ તમે વિઝિટ મારો એ ચેપ્ટરને તો ત્યારે એ જ હાઇલાઇટેડ નોટ્સ વાંચી જવાની. થર્ડ ટાઈમ જ્યારે તમે રિવિઝન કરો ત્યારે ઉપરથી જોઈ જાઓ કે હા આ તો ક્રક્સ વાંચી જવાના એના. એટલે તમને અગર નેક્સ્ટ ચેપ્ટરમાં બી તમે યાદ કરો તો તમને એ વસ્તુ યાદ રહેશે કે હા આમાં આ વર્ડ હતા, આમાં આ ટોપિકમાં આ વસ્તુ હતી. તો એવી રીતે તમે બધા ચેપ્ટરનું કરીશું. સો રિવિઝન પણ તમારા માટે ખૂબ અગત્યનો ભાગ ભજવતું હોય છે. ખાસ તમારી આ સફરમાં તમારા ફેમિલીનું કઈ રીતે સપોર્ટ રહેતો હતો? મધર, ફાધર, ફેમિલી મેમ્બરનો સપોર્ટ કઈ રીતે રહેતો હતો? ફેમિલીનો તો બહુ જ સપોર્ટ હતો, કારણ કે હું વાંચતી હોઉં ત્યારે અવાજ થાય કે ટીવી ચાલુ હોય, ડિસ્ટ્રેક્શન થાય, એના માટે એ લોકોએ પણ બહુ કોમ્પ્રોમાઇઝ કર્યું છે એના પર. અને વાત થાય તો મારે સ્કૂલમાં જવાનું હોય અને એ લેવા મૂકવા આવવાનું હોય તો મારા પપ્પાએ તો બહુ જ સપોર્ટ કર્યો છે કે જ્યારે બોલાવે, જ્યારે ફોન કરે ત્યારે લેવા આવે, મૂકવા આવે, પોતાનું કામ છોડીને. રાઈટ. અને મમ્મીનો તો એક મેન્ટલ સપોર્ટ હોય આપણને કે હા થઈ જશે, કે કોઈ પણ એક્ઝામ હોય કે તો એમને ખબર નહીં હોય કે મારી કઈ એક્ઝામ છે, હા, બરાબર મને છે. શું, મારા કયા ચેપ્ટર્સ છે, પણ એક વસ્તુ એ મને દર એક્ઝામમાં કહેતા કે કંઈ નહીં થઈ જશે. થઈ જશે. તો એ પ્રમાણે ફેમિલીનો તો બહુ જ સપોર્ટ હતો મને. તો મોરલ સપોર્ટ, બિકોઝ એ એમના ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયો એમના સબ્જેક્ટ ચેપ્ટર નથી, બટ એ ચેપ્ટર ઉપરના જે લાઈફના ચેપ્ટર છે તમને સપોર્ટ આપવાનો, એ ફેમિલીનું ચોક્કસથી સપોર્ટ એક રહેતો હોય છે. કેમ કે તમારું ડ્રીમ એ તમારા પેરેન્ટ્સનું પણ ડ્રીમ હોય છે. તો એક સાથે મળીને જ્યારે આ ડ્રીમની દિશામાં કામ થતું હોય તો ચોક્કસ પરિણામ મળે. ને કૃપા સાથે એ જ વસ્તુ એમના પરિવારના સપોર્ટથી, સ્કૂલના સપોર્ટથી, ટીચર્સ મિત્રોના સપોર્ટથી અને પોતાની એક વિલિંગનેસ, વિલ પાવરથી આજે આ પરિણામ સુધીની સફર
એમણે ક્યાંક કરી છે અને એમાં સફળ પણ રહી છે. મિત્રો, કૃપાના પરિણામ ઉપર જો તમે નજર નાખો તો તમને આઈડિયા આવે કે બોર્ડની અંદર પણ A1 ગ્રેડ છે, એટલે 599નો એમનો ટોટલ ઓવરઓલ સ્કોર છે. ગુજકેટની વાત કરીએ તો 1080 એમનો સ્કોર છે. નીટની વાત કરીએ તો 620 આઉટ ઓફ 720 નો એમનો સ્કોર છે. એટલે ગુજકેટમાં સારું પરિણામ, બોર્ડમાં સારું પરિણામ, શ્રેષ્ઠ પરિણામ, નીટમાં પણ શ્રેષ્ઠ પરિણામ. તો આ ત્રણેયની અંદર ગુજકેટ, બોર્ડ અને નીટમાં આવું પરિણામ લાવવું, તો ખાસ કરીને વિદ્યાર્થી યા તો બોર્ડ પર ફોકસ કરે યા તો નીટ પર ફોકસ કરે. તમે બંનેને કમ્બાઈન સાથે કેવી રીતે લઈને ચાલતા, અને જેથી વિદ્યાર્થીઓને આમનો એક સારો મેસેજ મળી શકે? મેઇન તો હું સ્કૂલનો જ શેડ્યુલ ફોલો કરતી હતી. ઓકે. અને જેટલી ટેસ્ટ હતી, બોર્ડની હોય, નીટની હોય કે કંઈ પણ એમ, કોઈ પણ પાર્ટ એન્ડિંગ ટેસ્ટ હોય, મિડ ટર્મ હોય, એ Right. બધી જ મેં આપી છે અને એના લીધે જ મને આટલા માર્ક્સ આવ્યા છે, બોર્ડમાં પણ અને નીટમાં પણ. સો ફ્રેન્ડ, ઘણીવાર શું હોય કે આપણને આઈડિયા વધારે ન આવતો હોય તો સ્કૂલનું શેડ્યુલ જે છે એને જો આપણે પ્રોપર ફોલો કરી દઈએ તો પણ કામ થઈ જાય, કેમ કે સ્કૂલ ખૂબ અનુભવોના આધારે આ શેડ્યુલ બનાવતી હોય છે. અને ખાસ BIS જેવી જે સંસ્થાઓ ગુજરાતની અંદર ખૂબ ઓછી સંસ્થાઓ છે કે એટલા અનુભવની સાથે અને એટલી એક્સપર્ટાઇઝની સાથે વિદ્યાર્થીઓ ઉપર કામ કરતી હોય છે. અને એમનો જ બેનિફિટ કૃપા અને કૃપા જેવા અનેક વિદ્યાર્થીઓને અત્યાર સુધી થયો છે. ગણદેવી બિલીમોરા આ વિસ્તારની અંદર આવી સ્કૂલ હોવી અને વિદ્યાર્થીને એમનો બેનિફિટ હોવો, એ જ એક બહુ મોટી અચીવમેન્ટની વાત કહી શકાય. અને ઘણા બધા પ્રશ્નોની આપણે ચર્ચા કૃપા કરી છે. તો એન્ડની અંદર તમારા જે જુનિયર છે, અને ખાસ ગણદેવી બિલીમોરા આજે ટાઉનના જે વિદ્યાર્થીઓ છે અને તમારા જ જુનિયર્સ છે જે તમને ફોલો કરી રહ્યા છે, આપના વિસ્તારમાં તમારું જે પરિણામ છે એ એક બેન્ચમાર્ક રૂપી પરિણામ છે. તો આ જુનિયરને તમે ખાસ કંઈક મેસેજ આપવો હોય આપની એક 2 વર્ષની સફરના નિચોડના ભાગરૂપે, તો આપ શું આપશો? નીટની કે બોર્ડની પ્રિપેરેશનમાં ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાની, મતલબ મેં આ મોટો બનાવ્યો હતો કે જે વસ્તુ મારા કરિયરને ડિફાઇન કરશે, હું એ જ વસ્તુથી અફેક્ટ થઈશ. કારણ કે આ જર્નીમાં બહુ બધી વસ્તુ આવશે, ડિસ્ટ્રેક્શન્સ, પાર્ટી, ફ્રેન્ડ્સ, અને એ વસ્તુ બહુ અફેક્ટ કરે આપણી જર્નીને. તો આ એક બેક ઓફ ધ માઇન્ડ આ થોટ રાખવાનો કે અગર તમે કોઈ વસ્તુથી અફેક્ટ થતા છો તો તમારે એ બેક ઓફ ધ માઇન્ડ થોટ રાખવાનો કે આ વસ્તુ મારા કરિયરને ઇમ્પેક્ટ કરશે કે નહીં કરશે. જો નહીં કરશે તો એ થોટ તે જ મોમેન્ટે કાઢી નાખવાનો. સેકન્ડ થિંગ, એક્ઝામ્સ જે પણ હોય તમારી બધી આપવાની છેલ્લે સુધી. મતલબ મારી 5th મેની નીટની ટેસ્ટ હતી અને મેં 1st મેની જે અમારી રેગ્યુલર ટેસ્ટ હતી તે પણ આપી છે સ્કૂલની. ઓકે. અને થર્ડ થિંગ કે આમાં તમારે એક ગોલ રાખવાનો અને ફોકસ્ડ વેમાં કરવાનું. કારણ કે જ્યારે તમે ફોકસ ખોઈ બેસો ને તો તમારું આખું શેડ્યુલ બગડી જશે એમ, અને તમે બેકલોગમાં જશો. પછી ધીરે ધીરે તમારી લિંક તૂટવા માંડશે. પછી તમને થોડુંક પેલું થઈ જશે કે હવે તો એમ બી બેકલોગ છે તો હવે શું કરું એમ, હવે નહીં થાય મારાથી. હવે નહીં થાય મારાથી. તો એના કરતાં હું નીટ કરતાં બોર્ડ્સમાં જ નહીં બેસી જાઉં. તો આ વસ્તુ નહીં આવે તેનું વધારે ધ્યાન. સો ફ્રેન્ડ, આજે લાસ્ટનો જે મેસેજ છે એ આપણા આખા પોડકાસ્ટનું કન્ક્લુઝન છે. અને એટલું જ નહીં, એમની 2 વર્ષની સફરનું પણ કન્ક્લુઝન છે. અને સાથે સાથે એ પોઈન્ટને જો તમે પણ એપ્લાય કરો છો તો તમે પણ નીટની અંદર કૃપા યા કૃપાની કરતાં પણ વિશેષ સારો સ્કોર ચોક્કસથી પ્રાપ્ત કરી તમે પણ તમારા સંસ્થા, પરિવાર અને સમાજનું નામ રોશન કરી શકો છો. સો ખાસ કરીને કૃપા, નીટની જો આપણે વાત કરીએ તો આફ્ટર બોર્ડ એક્ઝામ એક નીટની પ્રિપેરેશનમાં પિકઅપ આવતું હોય છે, કેમ કે ફૂલ્લી ગોલ આપણો નીટ જ રહેતો હોય છે. તો બોર્ડ એક્ઝામ પછી તમારી સ્ટ્રેટેજી અને પ્લાનિંગ અને ખાસ સ્કૂલની સાથે કઈ રીતે રહ્યું, જેથી કરીને આપે તૈયારીમાં એક પિકઅપ લાવી શકે? બોર્ડ્સ પછી તો એક રિગરસ ટેસ્ટનું શેડ્યુલ હતું કે એવરી અલ્ટરનેટ ડે અમારી ટેસ્ટ હતી. અને એ સાંભળીને, મતલબ જ્યારે અમારા સરે લોકોએ અમને કીધું કે આવી રીતે તમારું પ્લાનિંગ છે અને આ જ શેડ્યુલમાં તમારું ફોલો કરવાનું છે, તો ત્યારે પહેલાં અમને એવું લાગતું હતું કે આટલી બધી ટેસ્ટ વંચાશે કેવી રીતે, અને બહુ બધા ચેપ્ટર્સ કવર કરવાના હોય, એટલે દરરોજનું દરરોજ 3 સબ્જેક્ટનું કેવી રીતે કરીએ એમ. પણ ધીરે ધીરે એ બધું મેનેજ થતું ગયું. અને એક વસ્તુ એ પણ હતી કે માર્ક્સ ઓછા આવે. તો એમાં હું જ્યારે પણ એવું થાય મને કે હું થોડુંક ડિમોરલાઇઝ થઈ ગઈ કે ડિમોટિવેટ થઈ ગઈ, ત્યારે હું તરત જ મારા સરને કોન્ટેક કરતી કે સર આવું થતું છે. ને એ પછી સર જે કાઉન્સેલિંગ કરીને મને કહેતા કે તું આવી રીતે કર. અને ઘરે આવીને જે હું શેડ્યુલ ફોલો કરતી
તો એ પણ શેડ્યુલ હું દરરોજ મારા સરને મોકલતી, ભલે ગમે એટલા વાગ્યા હોય. બરાબર અને છે. સર રિસ્પોન્ડ પણ કરતા. તો એ વસ્તુ એક તમારે બહુ ધ્યાન રાખવાની કે તમને કંઈ પણ થાય તો એને શેર કરી દેવાનું, કારણ કે એના લીધે તમને એક ગાઈડન્સ મળે કે હા મારે બીજી વાર ઇમ્પ્રોવાઇઝ કેવી રીતે કરવાનું છે. સો ફ્રેન્ડ, આ બધી નાના નાના સ્ટેપ પણ તમારા રિઝલ્ટમાં, તમારા માઇન્ડસેટને બનાવવામાં, ગોલને અચીવ કરવામાં ખૂબ મોટું યોગદાન અને ક્યાંક કોન્ટ્રીબ્યુટ કરતા હોય છે. કૃપા, ઘણીવાર વિદ્યાર્થીઓને મેં જોયું છે કે ખાસ જ્યારે પ્રેક્ટિસ કરતા હોય છે તો ઓફલાઈન અને ઓનલાઈનને લઈને ઘણું બધું કન્ફ્યુઝન હોય છે કે ઘણા વિદ્યાર્થીઓ ઓફલાઈનની સાથે ઓનલાઈનમાં ડાયવર્ટ થાય યા ફૂલ્લી ઓનલાઈન બેઝ પ્રિપરેશન કરવા માંગતા હોય છે. તો ખાસ તમે આ જે 620નો સ્કોર નીટમાં પહોંચ્યા છો, તો આપનો અનુભવ ઓનલાઈન ઓફલાઈનને લઈને શું હતો? મને પર્ટિક્યુલરલી ઓફલાઈન વધારે ગમતું હતું, કારણ કે ઓનલાઈનમાં કેવું હોય કે તમે લાઈવલી ટીચર સાથે કનેક્ટ નહીં થઈ શકતા હોય. તમને વચ્ચે કંઈક ક્વેરી આવી હોય કે કંઈ તમને પૂછવું હોય તો તમે વચ્ચેથી નહીં પૂછી શકો એમને. સેકન્ડ થિંગ કે ઓનલાઈન કેવું છે, તમારે ઓનલાઈન ટેસ્ટ આપવી હોય કે કંઈ પણ હોય તો એ એક તમને ધીરે ધીરે તમને ખબર પડે કે એ એક સપોર્ટિંગ ટૂલ જેવું થઈ જાય. ઓફલાઈનમાં કેવું હોય, તમે ડે ટુ ડે કોન્ટેક્ટમાં હો સરના, અને તમને બધી ત્યારે અગર તમને ક્વેરી આવી હોય તો તમે વચ્ચેથી સરને પૂછી શકો છો કે સર આ પાછું સમજાવો, અમને નથી સમજ પડી. અને એ વસ્તુ બહુ ઇમ્પેક્ટ કરે તમારા રિઝલ્ટ પર. ઓનલાઈન એક સપોર્ટિંગ ટૂલ છે અને કરવું હોય તો થાય, પણ પછી ડિપેન્ડન્સી એના પર બહુ નહીં રાખવાની, મારું એવું માનવું છે. રાઈટ. સો ઓલવેઝ ફ્રેન્ડ, જે કૃપાએ જે વાત કરી છે કે ઓફલાઈનની સાથે ઓનલાઈન ક્યારેક તમારે પ્રેક્ટિસના બુસ્ટઅપના ભાગરૂપે રીકન્ફર્મ કરવા માટે કે મને કેટલું આવડે છે ચેક કરવા માટે કોઈ ટેસ્ટ ઓનલાઈન આપો, ઇટ્સ ગુડ. બટ ઓનલાઈનને સપોર્ટિંગ ટૂલની જેમ જ જો તમે યુઝ કરો અને ફિઝિકલ જે છે તમારું એ મેઇન ટૂલ રહે તો રિઝલ્ટ વધુ સારું આવી શકે, એવું ક્યાંક કૃપાનો અનુભવ અને કૃપાનો આજે મેસેજ રહ્યો છે. સો ફ્રેન્ડ્સ, કૃપા સાથે મેં તમને શરૂઆતમાં જ કીધું કે ખૂબ ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છે, ઘણું ડેપ્થમાં ઇન્ટરવ્યૂ જશે, જેથી કરીને તમારા એ મનમાં મૂંઝવતા એવરી ક્વેશ્ચનના આન્સર તમને પ્રાપ્ત થઈ શકે. એક ગણદેવી બિલીમોરા જેવા ટાઉનમાંથી આવતી આ દીકરીએ 620નો સ્કોર કરી મધ્યવર્ગીય પરિવારમાંથી આવતી એ દીકરીએ પોતાના સ્વપ્નને સાકાર કર્યું છે. બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ આ એક નાના ટાઉનની અંદર એટલું મોટું વિશાળ કેમ્પસ કરવાનો પણ હેતુ એ છે કે મધ્યવર્ગીય પરિવાર અને નાના ટાઉનમાંથી આવતા દીકરાને દીકરીના સ્વપ્નને અમે પૂરા કરીએ. બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ જ્યારે વિદ્યાર્થીઓ માટે દિવસ અને રાત પ્લાનિંગ, મહેનત, સ્ટ્રેટેજી કરી રહી છે. આપ પણ જો બિલીમોરા ગણદેવી આસપાસ વિસ્તારમાંથી હોય તો ચોક્કસથી આ કેમ્પસની એકવાર વિઝિટ મુલાકાત લેજો, કેમ કે અહીંયા કેમ્પસ તો અદ્ભુત છે જ, એમની ફેકલ્ટી પણ એટલી અદ્ભુત છે. એમનું પ્લાનિંગ, સ્ટ્રેટેજી, ક્લાસની અંદર ફેસિલિટીઝ, એમ્યુનિટીઝથી લઈ બધી જ વસ્તુઓ ફેબ્યુલસ છે અને એક એક પોઈન્ટને લઈને અહીંયા વિદ્યાર્થીઓ ઉપર કામ થઈ રહ્યું છે. તો આપના બાળકોના બેટર ભવિષ્ય માટે, બેટર ફ્યુચર માટે ચોક્કસથી તમે બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલનો સંપર્ક કરી શકો છો. આ સાથે જ આપ એવરી ટાઈમ આ ઇન્ટરવ્યૂને સપોર્ટ કરી રહ્યા છો. એન્ડ સુધી ખાસ તમે જોયું એ બતાવે છે કે તમે પણ કૃપાની જેમ ક્યાંક લાઈફમાં આગળ વધવા માંગો છો. આપ પણ કૃપાની જેમ મહેનત કરી ખૂબ સારા સ્વપ્નો સાકાર કરો એવી શુભેચ્છા, શુભકામનાની સાથે થેન્ક યુ કૃપા. આપે મેડિકલ સ્ટુડન્ટ, આપ કેટલા બિઝી હોય, જ્યારે નવું નવું સ્ટાર્ટ થયું હોય તો એમાં પણ કેટલી મોટી ચેલેન્જ હોય, છતાં એટલો લાંબો સમય કૃપાએ શેર કર્યો અને બિકોઝ ઓફ એમના જુનિયર અને એ મિત્રોને આઈડિયા આવે કે મેં આ રીતે મહેનત કરી છે, તમને પણ એ મહેનત થોડી ઘણી ઉપયોગી થઈ શકે, એ ઇન્ટેન્શનની સાથે કૃપાએ તમારી સાથે સમય શેર કર્યો છે. તો થેન્ક યુ કૃપા, થેન્ક યુ આપ બધા મિત્રોનો આભાર કે જેણે આ ઇન્ટરવ્યૂને એન્ડ સુધી જોયું. ફરીવાર કોઈ નવા પોડકાસ્ટમાં નવા વિચારની સાથે, નવી ઉર્જાની સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.